કેશોદના કબ્રસ્તાન પાછળ જૂના મોવાણા રસ્તે આવેલ વાડી વિસ્તારની પડતર જગ્યામાં આવેલ કાંટાળા બાવળમાં અચાનક આગ ફાટી નીકળી હતી। ઘટના સ્થળની બાજુના વાડી માલિક અને તેનો પરિવાર હાજર હોય તેમણે અને ઘટનાની જાણ થતાં આવી પહોંચેલી ફાયર ટીમે પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવવા સફળતા મળી હતી। સમયસર આગ પર કાબુ મેળવતા જાનહાનિ ટળી હતી। આ અંગે મળતી વિગત મુજબ કબ્રસ્તાન પાછળ જૂના મોવાણાનો રસ્તો આવેલો છે। આ રસ્તા પર ઇસ્માઇલ અલારખાની વાડી આવેલી છે। આ વાડીની પશ્ચિમે આવેલ અન્ય એક ખેડૂતની માલિકીની પડતર જગ્યા આવેલી છે, જેમાં કાંટાળા બાવળ અને જાડી ઝાકરા હોય તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ ઘટનાની કેશોદ પાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયર ટીમ પહોંચે તે પહેલા બાજુમાં આવેલ વાડી માલિકે ઉતાવળિયા વોકડામાંથી ઇલેક્ટ્રિક મોટર મારફત પાણી ઉલેચી આગને આગળ વધતા રોકવા પ્રયત્ન હાથ ધર્યા હતા। તે સમય દરમિયાન પાલિકા ફાયર ટીમ આવી પહોંચતા બંનેની કામગીરીથી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગને બુઝાવવાની ઝડપી કામગીરીના કારણે જાનહાનિ ટળી હતી। વાડી માલિક ઇસ્માઇલ અલારખાએ વીજ પોલમાં તિખારા કરતા આગ લાગ્યાનું જણાવી પીજીવીસીએલને અગાઉ મૌખિક ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું। તેમ છતાં પીજીવીસીએલ દ્વારા રિપેરિંગ કામગીરી કરવામાં ન આવતા આગ લાગ્યાનું કહી વાડી માલિકે રોષ ઠાલવ્યો હતો અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે તકેદારી રાખવા અપીલ કરી હતી। મારું નામ ફૈઝલ ગફારભાઈ મહિડા છે। અમારી વાડી કાંઈ કબ્રસ્તાન પાછળ મેન પમ્પિંગ સ્ટેશન આવેલું છે અને બાજુમાં અમારી વાડી આવેલી છે। અચાનક આ વાડીમાં પીજીવીસીએલના થાંભલામાં પાર્કિંગ શોર્ટ સર્કિટને લીધે અચાનક આગ લાગી હતી અને આગે વિકૃત સ્વરૂપ ધારણ કર્યું હતું। પણ અમે અહીંયા લોકો હાજર હતા, તેમજ સદનસીબે હાજર હતા અને લાઇટ પણ ચાલુ હતી એટલે મોટર ચાલુ કરી અને ફટાફટ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ અમે તરત જ પાલિકાના સ્ટેશન ફાયર ઓફિસર છે અને તાત્કાલિક ફોન કર્યો હતો, તો તે લોકોએ બોમ્બ તાત્કાલિક મોકલેલો છે અને એ લોકોએ પણ મહેનત કરી છે, સારી એવી મહેનત કરી અને બધાએ મળી અને આગ બુઝાવી છે। પણ અમને પીજીવીસીએલને એક અમે ચેતવણી આપીએ છીએ કે અમે વારંવાર પીજીવીસીએલને મૌખિક રજૂઆત કરેલી છે કે ભાઈ અહીંયા અમારે ઇલેક્ટ્રિક પોલ આવેલા છે, 11 kV લાઇન છે અને વારંવાર શોર્ટ સર્કિટ તેમજ પાર્કિંગ વારંવાર થાય છે। મૌખિક રજૂઆત કરે છતાં પણ કંઈ ધ્યાન આપતા નથી। હજુ અમે 1-2 દિવસમાં લેખિત રજૂઆત પણ કરવામાં હતા। લેખિત રજૂઆત કંઈક કરવા પહેલાં જ આગ લાગી ગયેલી છે। જો અમે લેખિત રજૂઆત કરીએ અને કોર્ટમાં દાવો કરીએ તો પીજીવીસીએલને જાનહાનિનો માનહાનિનો દાવો લાગી અને એને પેલું પૈસા વળતર પણ આપવું પડે, એટલે પીજીવીસીએલને અમે ચેતવણી કરીએ છીએ, નમ્ર વિનંતી કરીએ છીએ તેમજ ચેતવણી પણ આપીએ છીએ કે મૌખિક રજૂઆતને ધ્યાને લઈ અને જ્યાં પણ આવે છે શોર્ટ સર્કિટ થાય છે, વારંવાર ઉનાળાની સિઝન છે, વસ્તુઓ બધી સુકાઈ ગઈ હોય છે, તો વિકૃત સ્વરૂપ ધારણ ના કરે એ પહેલાં બધું કામગીરી પૂર્ણ કરે અને જો આગ કાબૂમાં ન લીધી હોય તો આગ છે ગામ સુધી પહોંચી જાય અને કેશોદમાં પણ સિટીમાં પણ આગ લાગવાની શક્યતા રહે।